ગાઈસ, મારો ઇન્ટ્રોડ્યુસ કરતાં પહેલાં તો મને એ જણાવી દઉં કે આ વિડીયો લેક્ચરમાં તમને શું મળવાનું છે. તો ચોપડીનું ધોરણ 12 સાયન્સ ગુજરાતી મીડિયમ ફિઝિક્સ, તો એમાં સ્વાધ્યાયનો ચોપડીનો એટલે કે 1.3મો ક્વેશ્ચન જે એક્ઝામ્પલ તરીકે છે, એની આપણે આ વિડીયો લેક્ચરમાં સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. તો ચાલો ખોવાઈ જઈએ ફિઝિક્સની દુનિયામાં. તો હવે પહેલાં આ ક્વેશ્ચનને વાંચી લઈએ અને કહેવા શું માંગે છે એ સમજી લઈએ. સ્વાધ્યાયનો 1.3 Ke²/G_MEMP ગુણોત્તર પરિમાણ રહિત છે તેમ ચકાસો. આપણને જે આ ગુણોત્તર આપેલો છે Ke²/G_MEMP તે પરિમાણ રહિત છે. પરિમાણ રહિત છે એટલે કે એનો કોઈ એકમ નથી. પરિમાણ રહિત એટલે કે એનો કોઈ એકમ નથી એમ ચકાસો અને આ ગુણોત્તરનું મૂલ્ય શોધો. આ જે ગુણોત્તરનું મૂલ્ય આપણે ગુણોત્તર છે એનું મૂલ્ય શોધવાનું છે. કયું? કેની વેલ્યુ ખબર છે? ઈ. એ બી ખબર છે 1.6 × 10⁻19². જીની વેલ્યુ પણ ખબર છે 6.67 × 10⁻11². MEMP ઇલેક્ટ્રોનનો દર, પ્રોટોનનો દર, એ બી આપણને ખબર છે. તે બધી વેલ્યુ મૂકીને આ ગુણોત્તરનું આપણે મૂલ્ય શોધવાનું છે અને આ ગુણોત્તર શું સૂચવે છે તે કહેવાનું છે. હવે આ ગુણોત્તર શું સૂચવે છે એ આપણને ખબર છે. આગળનો જે ઉદાહરણનો આવો સેમ અને જેવો જ ક્વેશ્ચન હતો એમાં જોઈ ગયા હતા કે આ ગુણોત્તર શું સૂચવે છે. તો શું આ ગુણોત્તર દ્વારા મળે છે કે વિદ્યુતીય બળ અને ગુરુત્વીય બળની તીવ્રતા આ ગુણોત્તરથી ચકાસી શકાય છે. એટલે કે વિદ્યુતીય બળ એ ગુરુત્વીય બળ કરતાં કેટલા ગણું પ્રબળ છે એ બંનેની પ્રબળતા આ ગુણોત્તર આપણને આપે છે. તો આપણે છેલ્લો જે ક્વેશ્ચન છે કે આ ગુણોત્તર શું સૂચવે છે તેનો આન્સર તો મેળવી લીધો. હવે આ ગુણોત્તર પરિમાણ રહિત છે તે પહેલા ચકાસીએ. આનું મૂલ્ય બી આપણે આગળના જે ઉદાહરણનો દાખલો હતો એમાં શોધ્યું હતું. એટલે ખાલી આમાં નવું શું આવ્યું તો કે આ ગુણોત્તર પરિમાણ રહિત છે તેમ ચકાસો. તો શરૂ કરીએ એને ચકાસવાનું. આપેલું શું છે? Ke²/G_MEMP. હવે કેનો એકમ, ઈનો એકમ, જી, એમઈ અને એમપી એ બધાના એકમની આપણે લખી દઈએ અને બધાને ઉડાવતા છેલ્લે આપણી પાસે કોઈ એકમ બચશે નહીં. મતલબ કે બધું જ ઉડી જશે. અંશ છેદ કરતાં બધું જ ઉડી જશે. એટલે આપણને છેલ્લે કોઈ જ એકમ મળે નહીં ને કોઈ એકમ ના મળે અને કહી શકાય કે આ જે ગુણોત્તર છે એ પરિમાણ રહિત છે. તો બધાને એકમ લખીએ. હવે કેનો એકમ કઈ રીતે કરવાનો? આ કેનો એકમ યાદ રાખી લેવો જોઈએ. કે શામાં આવે? એફ વાળામાં કુલંબીય બળ F = Ke²/R². તેમાં કેને સૂત્ર કરતા કરે તો નીચે R² છે છેદમાં, સામે જશે તો અંશમાં FR²/E². અંશમાં છે તો સામે જશે તો ક્યાં જશે? છેદમાં, તો છેદમાં E². F નો એકમ ન્યૂટન, બળ છે એટલે R એટલે અંતર, અંતરનો એકમ મીટર અને એનો વર્ગ એટલે મીટરનો વર્ગ. E એટલે વિદ્યુત ભાર, વિદ્યુત ભારનો વર્ગ છે. વિદ્યુત ભારનો એકમ કુલમ, તો અહીંયા છેદમાં કુલમનો વર્ગ. તો આપણને કેનો એકમ શું મળ્યો? ન્યૂટન મીટર²/કુલમ². તો કેનો એકમ લખી દઈએ ન્યૂટન મીટર² / કુલમ². બાજુમાં
સ્ક્વેર એટલે વિદ્યુતભારનો એકમ કુલમ, તો કુલમનો વર્ગ એટલે ઇન્ટુમાં કુલમનો વર્ગ. હવે છેદમાં એટલે કે આખાના છેદમાં જીનો એકમ. આવી રીતે હવે જીનો એકમ બી મેળવીએ. જેમ અહીંયા વિદ્યુતીય બળ છે એવી રીતે અહીંયા ગુરુત્વીય બળ F ઇઝ ઇક્વલ ટુ જી MP અપોન આર સ્ક્વેર. જી નો એકમ શોધવાનો તો જી ને સૂત્ર કરતા કરીએ તો જી ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર છેદમાં છે, સામે જશે તો ગુણાકારમાં એટલે કે અંશમાં, તો એફ આર સ્ક્વેર અપોન એમઈ ઇન્ટુ એમપી. આ શું છે? ઇલેક્ટ્રોનનો દર અને પ્રોટોનનો દર. ઇન શોર્ટ દર છે, દરનો એકમ કિલોગ્રામ, તો કિલોગ્રામ પહેલા એને છેદમાં લખી દઈએ એમઈ ઇન્ટુ એમપી. હવે એફ નો એકમ ન્યૂટન, આર મીટર, મીટરનો વર્ગ અને છેદમાં એમઈ ઇન્ટુ એમપી. બંને દર છે, દરનો એકમ કિલોગ્રામ, કિલોગ્રામ ગુણ્યા કિલોગ્રામ તો કિલોગ્રામનો વર્ગ, તો કિલોગ્રામનો વર્ગ. આ શેનો એકમ મળ્યો? જીનો, તો જીનો એકમ લખી દઈએ ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કિલોગ્રામ સ્ક્વેર. હવે એમઈ ઇન્ટુ એમપી. એમઈ નો એકમ કિલોગ્રામ, એમપી નો એકમ કિલોગ્રામ, કિલોગ્રામ કિલોગ્રામ કિલોગ્રામનો સ્ક્વેર. હવે અહીંયાથી જુઓ કુલમ સ્ક્વેર ઉડી જશે, અંશ અને છેદમાં છે, એવી રીતે અહીંયા કિલોગ્રામનો સ્ક્વેર ઉડી જશે, અંશ અને છેદમાં છે. બચ્યું શું? ન્યૂટન મીટર સ્ક્વેર છેદમાં ન્યૂટન મીટર સ્ક્વેર એટલે કે ન્યૂટન મીટર સ્ક્વેર છેદમાં ન્યૂટન મીટર સ્ક્વેર. એટલે અહીંયા બી ન્યૂટન ઉડી જશે, મીટર સ્ક્વેર ઉડી જશે તો બચશે કઈ જ નહીં એટલે કે પરિમાણ રહિત. શું લખ્યું? પરિમાણ રહિત, જે આપણે સાબિત કરવાનું હતું. એટલે આ ક્વેશ્ચનનો પહેલો પોર્શન કે k² અપોન GME MP ગુણોત્તર પરિમાણ રહિત છે તેમ ચકાસો. ગુણોત્તર પરિમાણ રહિત છે તેમ ચકાસો. ચકાસાઈ ગયું. હવે નેક્સ્ટ પોર્શન કે આ ગુણોત્તરનું મૂલ્ય શોધો. તો એકવાર આગળના ક્વેશ્ચનમાં બી આ ગુણોત્તરનું મૂલ્ય શોધ્યું તો અહીંયા એક વખત ફરી જોઈ લઈએ. ગુણોત્તર લખીએ જેનું મૂલ્ય શોધવાનું છે k² અપોન GME ઇન્ટુ MP. તો k ની વેલ્યુ આપણે લખીએ. k ની વેલ્યુ શું આવે? 9 ગુણ્યા 10⁹. સાર્વત્રિક છે એટલે કે બદલાય ના. એવી રીતે e ની વેલ્યુ એ બી આપણને ખબર છે કે 1.6 ગુણ્યા 10⁻19. 1.6 ગુણ્યા 10⁻19 સ્ક્વેર છે તો આખાનો સ્ક્વેર છેદમાં જી ની વેલ્યુ 6.67 ગુણ્યા 10⁻11. me એટલે ઇલેક્ટ્રોનનું દર, ઇલેક્ટ્રોનનું માસ, તો ઇલેક્ટ્રોનનો દર 9.11 ગુણ્યા 10⁻31. mp પ્રોટોનનું માસ એટલે કે પ્રોટોનનો દર 1.67 ગુણ્યા 10⁻27. તો હવે એનો ઇલુસ્ટ્રેશન કરી દઈએ. 9 ગુણ્યા 1.6 ગુણ્યા 1.6 ભાગ્યા 6.67 ભાગ્યા 9.11 ભાગ્યા 1.67. So final answer 0.227.
ગુણ્યા હવે 10 ની પાવર લખીએ તો 10 ની પાવરમાં 10 ની 9 ઘાત -19 એવો કેટલી વખત 2 વખત તો -19 -11 ઉપર જાય તો +11 -31 ઉપર જાય તો +31 અને -27 ઉપર જાય તો +27 તો 40 પાવર આવે. એક પોઈન્ટ જમણી બાજુ ખસાડી દઈએ તો 2.67 ગુણ્યા જમણી બાજુ 1 પોઈન્ટ ખસતા ઘાતમાંથી 1 ઓછા કરવાના તો 40 માંથી 1 ઓછા કરે તો 39. હવે ખ્યાલ છે ગયા ક્વેશ્ચનમાં અહીંયા કોઈ એકમ નહોતા લખતા. શા માટે નહોતા લખતા? કારણ કે આનો એકમ શું થાય? પરિમાણ રહિત. જે અહીંયા પ્રૂવ થઈ ગયું. આગળના ક્વેશ્ચનનો આન્સર બી અહીંયા મળી જાય છે. તો અહીંયા આપણો ફાઇનલ આન્સર આવી ગયો. એટલે આ ક્વેશ્ચનનો બીજો પોર્શન પણ પૂર્ણ કર્યો. પહેલો પોર્શન કે આ પરિમાણ રહિત છે તેમ ચકાસો અને બીજું કે આ ગુણોત્તરનું મૂલ્ય શું છે? તો ગુણોત્તરનું મૂલ્ય 2.27 ગુણ્યા 10 ની 39 ઘાત. હવે આગળ કે આ ગુણોત્તર શું સૂચવે છે? તો આગળના જે ક્વેશ્ચનમાં લખ્યું હતું એ જ અહીંયા ફરી લખી દઈએ. આ ગુણોત્તર એ ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે ગુરુત્વીય બળ અને વિદ્યુતીય બળ ની પ્રબળતા મૂલ્ય આપે છે. તો આ ત્રીજો જે ક્વેશ્ચન હતો એનો પણ આન્સર આવી ગયો. એટલે કે આ સંપૂર્ણ ક્વેશ્ચન અહીંયા પૂર્ણ થાય છે. એક વખત ફરી જોઈ લઈએ કે k²/g_mE/mp આ ગુણોત્તર પરિમાણ રહિત છે તેમ ચકાસો. ગુણોત્તર લખ્યો k નો એકમ ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કુલમ સ્ક્વેર. e² વિદ્યુત બળ છે, વિદ્યુત બળનો વર્ગ એટલે કે એના એકમનો વર્ગ કુલમ સ્ક્વેર. એવી જ રીતે g નો એકમ ન્યૂટન મીટર સ્ક્વેર. પેલું આગળ જે કરેલું એ સમજવા માટે છે. હવે ડાયરેક્ટ જો લખવું હોય તો ન્યૂટન મીટર સ્ક્વેર બંનેમાં કોમન. અહીંયા ઉપર વિદ્યુત બળ છે એટલે અહીંયા કુલમનો વર્ગ, અહીંયા નીચે દળ છે એટલે કિલોગ્રામનો વર્ગ. અહીંયા me * mp એટલે કે કિલોગ્રામનો વર્ગ. દળ છે એટલે કુલમ સ્ક્વેર અંશ છેદમાં ઉડી જાય. કિલોગ્રામ સ્ક્વેર અંશ છેદમાં એ બી ઉડી જાય. બચ્યું ન્યૂટન મીટર સ્ક્વેર અપોન ન્યૂટન મીટર સ્ક્વેર એ બી અંશ છેદમાં છે એટલે એ પણ ઉડી જાય. તો કોઈ એકમ બચતો નથી એટલે લખાય કે આ જે ગુણોત્તર છે એ પરિમાણ રહિત છે, કહેતા કે એનો કોઈ જ એકમ નથી. હવે આગળ કીધું છે કે આ ગુણોત્તરનું મૂલ્ય શોધો, જે આગળના ઉદાહરણમાં પણ શોધવાનું હતું તે એનું આપણે શોધ્યું છે. બધી વેલ્યુ મૂકી. k ની વેલ્યુ 9 ગુણ્યા 10 ની 9 ઘાત, e ની વેલ્યુ 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત આખાનો સ્ક્વેર. તો અહીંયા પણ આખાનો સ્ક્વેર. g ની વેલ્યુ 6.67 ગુણ્યા 10 ની -11 ઘાત. me ઇલેક્ટ્રોનનું દળ 9.11 ગુણ્યા 10 ની -31 ઘાત. એવી રીતે mp પ્રોટોનનું દળ 1.67 ગુણ્યા 10 ની -27 ઘાત. બધાની ગણતરી કરી. ફાઇનલ આન્સર 0.227 ગુણ્યા 10 ની 40 ઘાત. એક પોઈન્ટ જમણી બાજુ ખસેડ્યો, ઘાતમાં 1 ઓછો કર્યો તો 2.27 ગુણ્યા 10 ની 40 હતી તેની 39 કરી. હવે આ
મૂલ્ય આપણે શોધી દીધું એટલે કે બીજો પોર્શન પૂર્ણ થયો. અને હવે છેલ્લો કે આ ગુણોત્તર શું સૂચવે છે, જે આપણે આગળના ક્વેશ્ચનમાં બી જોયેલું કે આ ગુણોત્તર એ ઇલેક્ટ્રોન એટલે આ E અને પ્રોટોન માટે, P એટલે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે ગુરુત્વીય બળ અને વિદ્યુતીય બળ, આ નીચે છે ગુરુત્વીય બળ અને ઉપર છે વિદ્યુતીય બળ ની પ્રબળતા નું મૂલ્ય આપે છે. પ્રબળતાની નું મૂલ્ય આપે છે, કહેતા કે વિદ્યુતીય બળ એ ગુરુત્વીય બળ કરતા આટલા ગણું છે. તો આ ક્વેશ્ચન સ્વાધ્યાયનો 1.3 છે, જે અહીંયા સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે.